આશ્રમના માધ્યમથી ગૌ સેવાનો અવિરત પ્રવાહ ચાલુ છે. ગૌ સેવાના પ્રેમી એવા પરમ પૂજ્ય સંત શિરોમણી રાજુરામ બાપુ એવં પરમ પૂજ્ય સંત શિરોમણી મસ્તરામ બાપુ, આ બંને મહાનુભાવ સંતો એવી જહેમત જગાવી છે. લૂલી લંગડી બીમાર ગમે તેવી ગાયો આશ્રમના આંગણ સુધી પહોંચી જાય, કોઈ દિવસ દુખી ન થાય. આપણા શાસ્ત્રોની ઋષિઓની પરંપરા એવી રહી છે, એવું કહેવાયું છે કે ગાય એક એવું પ્રાણી છે કે જેમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે, અને એટલા જ માટે ગાયને પવિત્ર પ્રાણી તરીકે પૂજાય છે. અને આપણી ઋષિ પરંપરાને, આપણી હિન્દુ સંસ્કૃતિને એ રીતને ઉજાગર કરવા માટે આ સંતોએ જહેમત જગાવી અને આશ્રમની અંદર ગૌશાળાની સ્થાપના કરી. ભક્તજનો, કેટલાય વર્ષોથી આ આશ્રમના માધ્યમથી ગૌશાળાની સેવા ચાલી રહી છે. અરે ક્યાં ક્યાં સુધીના ભક્તજનો આ ગૌશાળાની અંદર સેવા કરવા માટે કાયમ આવે છે અને જાય છે. નાના માનાની સેવાઓ મોટા મોટા માણસો પણ આશ્રમની અંદર આવીને કરે છે, કારણ સૌ કોઈને ખબર છે ગાયની સેવાનું કેટલું મહાત્મય છે. અને આજે આ શિવ મહાપુરાણ નવાન પારાયણનું આયોજન થયું. પ્રથમ દિવસ, પ્રથમ સેશન ખૂબ રંગે ચંગે આપણે પૂરું કર્યું, અને અત્યારે હવે દ્વિતીય સેશનનો આપણે પ્રારંભ કરીએ છીએ. ભક્તજનો, પૂજ્ય બાપુનો સંકલ્પ એવો હતો, આ કથાની અંદર જે કોઈ આવશે એમને તો આ કથાનો લાહવો જરૂર મળશે, પરંતુ દેશ વિદેશની અંદર બેઠેલા ગૌ સેવા પ્રેમી ભક્તજનોને પણ મારે આ કથાનો લાભ અપાવવો છે. અને એટલા જ માટે પૂજ્ય બાપુએ સંકલ્પ કર્યો કે અમારે લક્ષ ચેનલમાં આ કથા મૂકવી છે. અને પૂજ્ય શાસ્ત્રી રવિન્દ્રભાઈ જોશી એમના વક્તા પદે આ કથાનું આયોજન થયું, અને 9 દિવસ સુધી લક્ષ ચેનલમાં કથા મુકાય છે. આજે અત્યારના સેશનની કથા રાત્રે બરાબર 8:30 વાગે એ મુકાશે ડી લાઈવ. તો દરેક ભક્તજનો ખાસ આ સૂચનાને ધ્યાનમાં રાખી અને જે કોઈ ભક્તજનોને આ કથા શ્રવણ કરવાની ઈચ્છા હોય, અત્યારની કથા રાત્રે 8:30 વાગે આવશે. ને હવે પૂજ્ય શાસ્ત્રી રવિન્દ્રભાઈ જોશી વક્તા મહોદય શ્રી એમને વિનંતી કરીશ કે પ્રથમ દિવસનું દ્વિતીય સેશન મંગલાચરણ દ્વારા આપ આ કથાનો પ્રારંભ કરશો. વક્તા મહોદય પૂજ્ય શાસ્ત્રી રવિન્દ્રભાઈ જોશી. ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો गजाननं भूतगणाधिसेवितं
कपित्थजम्बू फलचारुभक्षण उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम् या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः आद्यन्तमङ्गलमजातसमानभावम् आर्यन्तमीशमजना पञ्चाननं प्रबलपञ्चविनोदशीलम् संभावये मनसि शङ्कर मम्बिकेशम् सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालम् ओंकारमलेश्वरम् परल्यां वैद्यनाथं च दाकिन्यां भीमशङ्करम् वन्दे रामेश नागेशं दारुकावने वाराणस्यां विश्वेश त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारम् कुशमेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे
सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। आत्मा त्वं गिरिजामति सहचरा प्राणः शरीरं गृहम् पूजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः संचारः प्रदयो प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा यद्यत् कर्म करोमि तदखिलम् शम्भो तवाराधनम्। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। बोलिए कैलासपति महादेव की। श्री सोमेश्वर महादेव की। श्री रामेश्वर महादेव की। श्री कृष्ण कन्हैया लाल की। श्री रामचंद्र भगवान की। श्री रामदेव पीर महाराज की। सत्य सनातन धर्म की। अपने अपने मात पिता की। गौ मात की। ओ नमः पार्वती पतये हर हर महादेव। नमः शिवाय। ॐ नमः शिवाय। हर हर भोले नमः शिवाय। पुकारियो प्रेम भाव से।
प्रेम और भाव से महादेव को शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले 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 नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर नमः शिवाय नमः हर हर भोले नमः भवाभिमग्नं दीनं मां समुद्धर भवार्णवा कर्मग्राह गृहीतांगं दासोऽहं तव
श्री व्यास नारायण भगवान की। बोलिए श्री गौ मात की। आइए भक्तों, प्रेम और भाव से शिव महापुराण की कथा को सुनते हुए अपने जीवन को सुपुनीत करें। भगवान भोળાનાથનું ચરિત્ર એ દિવ્ય છે। શિવ એ પરબ્રહ્મ છે। ભારતીય સનાતની સંસ્કૃતિની અંદર આપણે હિન્દુઓ પંચદેવની આરાધના કરીએ છીએ। એ પંચદેવની અંદર પ્રથમ સ્થાન એ ભોળાનાથનું છે। શિવજી બીજા ક્રમે માં પાર્વતી, ત્રીજા ક્રમે भगवान गणपति महाराज, चौथा क्रमे भगवान विष्णु અને પાંચમા ક્રમે ભગવાન સૂર્ય નારાયણ। એ પંચદેવ હિન્દુ સનાતની સંસ્કૃતિના પરબ્રહ્મ છે। भगवान शिव सत्य है और इसीलिए हम भगवान शिव को सत्यम शिवम और सुंदरम कहते हैं। भगवान शिव सत्य है और सत्य व्यापक है। सत्य कोई जगह उसका अभाव ही नहीं। शिव जो है वो व्यापक है, अणु अणु में व्याप्त है, कण कण में व्याप्त है। हर पत्थर में अगर ओम नमः शिवाय मंत्र बोल करके अगर भाव से उस पत्थर को भी छू लिया जाए तो वो पत्थर भी शिवलिंग बन जाता है। भक्तों, शिवलिंग बन जाता है। जैसे ही भक्त की भावना शिव के साथ जुड़ जाती है, वैसे ही शिव निर्गुण निराकार मिट करके सगुण साकार हो जाता है भक्तों के लिए, भक्तों के प्रेम के लिए। क्योंकि वो सत्य है और सत्य व्यापक है, सब जगह व्याप्त। सत्य क्या है? धर्मन दूसर सत्य समान। शास्त्रों ने पुराणों ने तो धर्म को ही सत्य कहा है। धर्म एज सत्य છે। ધર્મની અંદર, ધર્મશાસ્ત્રની અંદર બતાવેલી તમામ આજ્ઞાઓ, સિદ્ધાંતો એને જ સત્ય કહેવામાં આવ્યું છે। वही जीवन का सत्य है जो धर्मोपार्जित है, धर्म सम्मत है, धर्म में लिखा हुआ है, धर्म में कहा हुआ है।
અને ધર્મથી વિપરીત બધું જ અસત્ય છે. બધું જ અસત્ય. ધર્મથી યુક્ત જે હોય એ બધું જ સત્ય. ઇસીલિए ધર્મ ન દૂસર સત્ય સમાન. સત્ય સમાન કોઈ ધર્મ નથી. और याद रखना भक्तो, जीवનમાં જ્યારે ધર્મ આવે ત્યારે જ એવા ધર્મથી વિરક્તિ આવે. અને એકવાર જીવનમાં વિરક્તિ આવે ત્યારે વિરક્તિથી જ્ઞાન પ્રગટ થાય. અને એવા જ જ્ઞાનથી જીવને મુક્તિ મળે. રીતે જ્ઞાનાન ન મુક્તિ. वेद की ऋचा ये कहती है ज्ञान वगर मुक्ति संभव ज नहीं. ये हमारी हिंदू सनातनी परंपरा है. हम उस सत्य को पकड़े. सत्य मतलब शिव. ये शिव ने पकड़िए. धर्म हृदय अंदर आविर्भाव थशे. ये धर्म विरक्ति आपशे. कारण के महादेव विरक्त छे, वैरागी छे. आ जगत में सौथी मोटा मोटा वैरागी कोई होय तो ये महादेव छे. पूर्ण वैरागी. एमनु जीवन जुओ. महादेव ने आपणी जेम बंगला नहीं जोता. हाँ, क्या रहे छे? या तो कैलाश में या तो स्मशान में या तो पहाड़ में अकेले. हाँ, कैलाश पहाड़ छे, पर्वत के ऊपर अकेले एकांत में. और एकांत वैराग्य की सूचक है. एकांत वैराग्य नु प्रतीक छे. क्यारे माणस एकांत में बेसे? जगत थी थाके त्यारे. आपणे जगत थी थाकीए छीए, आपणे संसार थी थाकीए छीए. नहीं थाकता एटले तो घर में बैठा छे. नहींतर आपणे न पहाड़ी में हायला जाए. हाँ? हम लोग थकते नहीं है क्योंकि संसार की ये जो चीज वस्तु पदार्थ है वो हमें मोहित करती है, हमें आसक्त बनाती है. वो सब हमें अच्छा लगता है, उसी के साथ हमने नाता जोड़ लिया. बस उन्हीं को हमने सत्य समझ लिया है. और इसीलिए सत्य स्वरूप शिव जो है उसकी पहचान हम कर नहीं पा रहे. कारण के जगत ने ज साचू मानी लीधु छे. જ્યારે હકીકતમાં હકીકત કંઈક ઓર છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. સત્ય તો બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, શિવ તત્વ છે. જગત તો મિથ્યા છે. આપણે ઊંધું કર્યું. આપણે જગતને સાચું માન્યું અને શિવને ખોટા માન્યા. અને એટલા માટે ધર્મસ્થાનમાં બેસવા છતાં, ધર્મનું કાર્ય કરવા છતાં એ વિરક્તિ આપણી અંદર આવતી નથી. આવે છે? પૂજા પાઠ તો આપણે પણ કરીએ છીએ. હા, ભજન ભક્તિ તો આપણે પણ કરીએ છીએ. ધર્મશાસ્ત્રની વાતો તો આપણે પણ સાંભળીએ છીએ. પણ છતાં વિરક્તિ આવતી નથી. કંઈ છોડવાનું મન થતું નથી. महादेव विरक्त है क्योंकि महादेव धर्म स्वरूप है. और धर्म हमेशा विरक्ति देता है. वैसे भी देखा जाए तो महादेव नु वाहन शू छे? नंदी. और नंदीश्वरो धर्म. नंदी जो है वो धर्म है. नंदी को धर्म की उपाधि दी है. नंदी धर्म है. ऐसी कथा के माध्यम से भक्तों આપણે બધા હૃદયની અંદર સત્યરૂપ ધર્મને ધારણ કરીએ અને એ ધર્મ દ્વારા વિરક્તિને જગાવીએ. સંસારની વાસ્તવિકતાને સમજીએ. સંસાર ખોટો છે, ઈશ્વર સાચો છે, આવું જાણી સંસારની સાથે નાતો તોડીએ અને ઈશ્વરની સાથે નાતો જોડીએ तो ज्ञाननी प्राप्ति थाय. અને એ જ ज्ञान मुक्ति अपावे. इसीलिए मानस पीयूष में कहा धर्म ते बिरती
જોગતે જ્ઞાના જ્ઞાન મોક્ષ પ્રદ વેદ બખાના ધર્મ માનસ પિયુષ કહેતા આવા ધર્મશાસ્ત્રોના શ્રવણના માધ્યમથી હૃદયની અંદર ધર્મ જાગૃત થશે અને ધર્મ હૃદયની અંદર વિરક્તિને ઉપજાવશે અને विरक्ति ज्ञान की प्राप्ति करावशे और ऐसा ज्ञान जब प्राप्त हो जाता है इंसान को जीते जी मुक्ति प्राप्त हो जाती है। मानस पीयूष ये बात को सिद्ध कर रहा, प्रमाणीभूत कर रहा। धर्मते बीरती जोगिते ज्ञाना धर्मते बीरती जोगिते ज्ञाना धर्मते बीरती जोगिते ज्ञाना धर्मते बीरती जोगिते અને વિરક્તિથી જ્ઞાન અને જ્ઞાનથી જીવને મુક્તિ મળે છે અને એવા ધર્મને જગાડવાનું કામ આ ગ્રંથ કરે છે, શિવ પુરાણ કરે છે। કારણ કે ધર્મ ત્યારે જાગે જ્યારે જીવનની અંદર સત્ય સ્વરૂપ શિવ એની આરાધના થાય। ભગવાન શિવ સત્ય છે અને ભક્તો યાદ રાખજો જીવનની અંદર જ્યારે પણ સત્યને પૂજવાનો મોકો મળે, સત્યની ઉપાસના કરવાનો મોકો મળે, ચૂકશો નહીં। મતલબ જીવનમાં સત્યને ક્યારેય છોડતા નહીં। યાદ રાખજો સત્ય છૂટ્યું એટલે હાથમાંથી બધું જશે। અત્યારે સુખી છીએ, ભગવાન થોડા પૈસા આપ્યા છે, હા, ભોગ વિલાસની બધી સાધન સામગ્રીઓ આપી છે, સુખી જીવન જીવો છો ને? કારણ શું છે? કંઈક જીવનનું સત્ય છે બાપ તમારી પાસે, એટલા માટે તમે આ ભોગવો છો, એટલા માટે આ સુખની પ્રાપ્તિ થઈ છે। થોડુંક સત્ય છે, लेकिन याद रखियो एक बार जीवन में से सत्य गया બધું હાથમાંથી જતું રહેશે। સત્યદેવ નામનો એક રાજા એના રાજમહેલના ઝરોખા ઉપર ઊભો હતો। બન્યું એવું કે રાજમહેલમાંથી એક પુરુષ નીકળ્યો। સત્યદેવ રાજાએ ઉપરથી અવાજ મારીને કહ્યું કે ભાઈ તું કોણ છે અને આમ મારા રાજમહેલને છોડીને ક્યાં જાય છે? પુરુષે જવાબ આપ્યો, હું દાન છું, હવે મારે તમારા રાજ્યમાં રહેવું નથી, માટે હું તમને છોડીને હવે જાઉં છું। સત્યદેવ રાજાએ એક શબ્દ ન કહ્યું જવું છે, સારું તમારી મરજી, જાઓ। દાન ગયું। થોડી વાર થઈ ત્યાં તો
એક સ્ત્રી રાજમહેલમાંથી બહાર નીકળી. રાજાનું ધ્યાન પડ્યું મહેલના ઝરોખા ઉપરથી. પેલી સ્ત્રીને ઊભી રાખીને પૂછ્યું, બેન તું કોણ છે? એટલે સ્ત્રીએ જવાબ આપ્યો, હું લક્ષ્મી છું. ક્યાં જાઓ છો? બોલે હવે આ ઘરમાં દાન નથી રહ્યું. તો લક્ષ્મી કહે, હવે મારું પણ શું કામ? એટલે હું જાઉં છું. લક્ષ્મી પણ ગયા, જવા દીધા. લક્ષ્મીને પણ જવા દીધા સત્યદેવે. કઈ વાંધો નહીં, તમારે જવું, જાઓ. થોડી વાર થઈ, ત્યાં એક પુરુષ પાછો નીકળ્યો. રાજાએ વળી પ્રશ્ન કર્યો, કોણ છો તમે અને શા માટે જાઓ છો? પેલો પુરુષ કહે કે હું સદાચરણ છું. જે ઘરની અંદર, જે રાજમહેલની અંદર લક્ષ્મી ન હોય, દાન ન હોય, ત્યાં સદાચરણ કહે કે મારું પણ શું સ્થાન, માટે હું પણ હવે જાઉં છું તમારા મહેલને છોડીને. સત્યદેવે સદાચરણને પણ જવા દીધું. જાઓ, મને કાંઈ ફરક નથી પડતો. ભલે દાન ગયું, ભલે લક્ષ્મી ગઈ, ભલે સદાચરણ ગયું, मुझे कोई परवाह नहीं है. लेकिन थोड़ी देर के बाद घटना ये घटी, एक और पुरुष राजमहल में से बाहर निकला. જ્યાં પુરુષ બહાર નીકળ્યો ત્યાં તો રાજાએ ફરીવાર પ્રશ્ન કર્યો, ભાઈ તું કોણ છે અને શા માટે જાય છે? પેલાએ કહ્યું કે હું સત્ય છું. જે ઘરની અંદર દાન ન હોય, લક્ષ્મી ન હોય, સદાચરણ ન રહે, ત્યાં સત્ય કહે હું પણ ન રહું. માટે હે રાજન, તમારા રાજમહેલને છોડીને હવે હું જાઉં છું. ત્યાં તો રાજાએ સત્યદેવે ઝરોખામાંથી દોટ મૂકી નીચે આંગણે ઉભેલા એ સત્ય એના ચરણ પકડી લીધા. ચરણ પકડી અને એમ કહેવાય કે એ સત્યદેવ રાજાએ એટલું જ કહ્યું કે લક્ષ્મી જાય તો મને પરવા નથી, દાન જાય તો પરવા નથી, સદાચરણ જાય તો મને પરવા નથી, પણ મારા જીવનમાંથી જો સત્ય જતું રહે તો હું બેકાર બની જઈશ. મારી આ રાજ્યની સમૃદ્ધિ એ બેકાર બની જશે. માટે હે સત્ય, તમે મને છોડીને ન જાઓ, તમે મને છોડીને ન જાઓ. રાજાની આ ભાવના જોઈ અને એમ કહેવાય એ સત્ય ગયું નહીં, પાછું રાજમહેલમાં પ્રવેશ કરી ગયું. અને જ્યાં સત્ય આવ્યું ત્યાં તો સદાચરણને પાછું આવવું પડ્યું. સદાચરણ આવ્યું ત્યાં તો લક્ષ્મીને પાછું આવવું પડ્યું. લક્ષ્મી આવી ત્યાં તો ફરીવાર દાનને આવવું પડ્યું. આ રીતે એક પછી એક બધા જ પાછા રાજાના રાજમહેલમાં આવી ગયા. કેને કારણે? એક સત્યને કારણે. બીજું બધું જાય તો વાંધો નહીં, પણ જીવનમાંથી સત્ય ન જવું જોઈએ. સત્ય જશે તો બરબાદ થઈ જશું. સત્યને ન છોડો. कुछ भी हो जाए, सत्य को मत छोड़ो. જે સત્યને નથી છોડતો, ઈશ્વર એવા ભક્તને પણ કોઈ દિવસ છોડતો નથી. ઘણીવાર પ્રાર્થના કરતા હોઈએ ભગવાનને, હે ઠાકોરજી, હે પ્રભુ, કેમ સાંભળતા નથી? કેમ મારી પુકાર સાંભળતા નથી? કેમ મારી ફરિયાદ સાંભળતા નથી? સાંભળે ક્યાંથી? આપણામાં સત્ય હોય તો સાંભળે. એ સત્યથી રાજી થાય છે. જીવનમાં સાચું કામ કોઈ કર્યું હોય તો એ આપણી સાંભળે ને. सत्य करना नहीं है और उस सत्य के पास से, सत्य स्वरूप परमात्मा के पास से हम लोग अपेक्षा बड़ी बड़ी करते हैं कि हे भगवान मारू आ काम करी दो, हे भगवान मारू ते काम करी दो, मारू फलाणु काम करी दो. अरे एक बार सत्य पथ ऊपर चालीने तो देखाड़. तारे ठाकोर ने केवू नहीं पड़े कि मारू आ काम करी दो. एक वखत सत्यना रस्ते चालीस, मारो ठाकोर आगळ रही रहीने तारू बधु काम करशे, तारू बधु काम करशे. एक बार सत्य पथ ऊपर चाली तो देखाड़ो. सत्य ने न छोड़ो. तीन चीज है. एक सत्य ने छोड़ो नहीं, बीजू सत्यनी समीप रहो, त्रीजू सत्यनु पालन करो. आ त्रण वस्तु जीवનમાં ઉતારવા જેવી, મગજમાં ઉતારવા જેવી. ઘણીવાર જીવનમાં ઉતરી જાય પણ મગજમાં ઉતરે નહીં, મગજમાંથી નીકળી જાય. બહુ કામની વસ્તુ છે. એક તો ભગવાનને સત્યને ન છોડો, બીજું સત્ય એની સમીપમાં રહો. કંઈ પણ થઈ જાય સત્યની નજીક રહો.
સત્યની નજદીક રહેશું તો પણ આપણું કામ થશે. હા, આપણે અસત્યની બાજુમાં વધારે રહીએ છીએ, અસત્યની નજદીક વધારે રહીએ છીએ. અસત્યની બાજુમાં જ આપણે સુખ માની લીધું છે. સત્યની બાજુમાં રહો. સત્યને પકડી લેવાની જરૂરત નથી. હા, સત્યને પકડી લેવાની જરૂરત નથી. એના સમીપમાં રહો તો પણ સુખ મળશે, શાંતિ મળશે, બધું જ મળશે. એની સમીપમાં રહો. વૃક્ષ હોય તો વૃક્ષના થડને પકડીને બેઠું ન રહેવાય. એ વૃક્ષનો છાંયો જ્યાં જ્યાં પડતો હોય એની નીચે જઈને બેસી જાઓ તો એ શાંતિ મળે કે નહીં? सत्य की छांव में बैठ जाओ तो भी शांति मिलेगी. उसके नजदीक रहो, समीप रहो, इनाम મળશે, इनाम મળશે. કેવી રીતે? એકવાર સ્કૂલમાં એક છોકરાને ઇનામ મળ્યું. તે ઇનામ લઈ અને ઘરે આવ્યો એટલે એના પિતાએ પૂછ્યું કે બેટા, આ તને ઇનામ મળ્યું, શેનું મળ્યું? છોકરાએ કહ્યું, મેં સત્યની નજદીક જવાબ આપ્યો ને એટલે મને મારા ગુરુજીએ આ ઇનામ આપ્યું. સત્યની નજદીક જવાબ? શું હતો પ્રશ્ન? દીકરાએ કહ્યું, પિતાજી પ્રશ્ન એવો પૂછ્યો ગુરુજીએ કે ગાયને કેટલા પગ હોય. શું પ્રશ્ન? ગાયને કેટલા પગ હોય. એટલે ક્લાસમાંથી બીજા બધા વિદ્યાર્થીઓએ હાથ ઊંચા ન કર્યા, પણ અમે 2 વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કર્યા. અમને આવડે છે. બીજો વિદ્યાર્થી હતો, એને પૂછ્યું કે બોલ ગાયને કેટલા પગ હોય, પેલા તું જવાબ આપ. એટલે પેલાએ કહ્યું કે ગાયને 2 પગ હોય. પછી મને પૂછ્યું કે ગાયને કેટલા પગ હોય બોલ. એટલે મેં કહ્યું કે ગાયને 3 પગ હોય. ગુરુજી રાજી થયા. મેં 3 પગ બોલ્યા ને તો મને ઇનામ આપ્યું, ઓલાને ઇનામ ન આપ્યું. પાછું ગુરુજીએ કહ્યું પણ ખરી કે તારો જવાબ તો ખોટો છે, જવાબ તો તમારા બેયના ખોટા છે, પણ તારો જવાબ સત્યથી થોડોક નજદીક છે, સત્યની પાસેનો તારો જવાબ છે, એટલા માટે તને ઇનામ આપું છું. કારણ કે ગાયને હકીકતમાં 4 પગ હોય, પણ તે સત્યથી નજદીક જવાબ આપ્યો, 3 પગ કહ્યા એટલે તને ઇનામ. જુઓ જુઓ ભક્તો, જુઓ, સત્યની નજદીક જવાબ આપો તો પણ લૌકિક જગતમાં ઇનામ મળે. તો એવા સત્યની સમીપમાં રહીએ તો મારો મહાદેવ આપણને ઇનામ ન આપે? અવશ્ય આપે. સત્યની સમીપ રહો. સત્યને ન છોડો પહેલી વાત, સત્યની સમીપ રહો બીજી વાત. ત્રીજી વાત, સત્યનું પાલન કરો. ઘણીવાર આપણે સાચા બનવાની કોશિશ તો કરતા હોઈએ, પણ સાચું પાલન થતું નથી. સત્યનું પાલન આપણે કરતા નથી. જગતને તો દેખાડીએ છીએ કે અમે સાચા, અમે બધું સાચું કરીએ છીએ, અમારામાં અસત્ય ન આવે, પણ હકીકત કંઈક જુદી છે. હકીકતમાં સત્યનું પાલન થતું જ નથી. પરિણામે દુઃખી છીએ. સત્યનું પાલન કરો. જીવનમાં સુખી થવું હોય તો સત્ય માર્ગનું પાલન કરો, સત્ય પથ ઉપર ચાલો, સત્યનું પાલન કરો. યેન કેન પ્રકારેણ. જીવનમાં મહાન એ જ બને છે કે જે સત્યનું પાલન કરે. મહાન મહાન મોટી મોટી હસ્તીને જોઈ લો, ઇતિહાસ એને ફંફોરો. એવી મહાન હસ્તી શા કારણે મહાન છે એનું રીઝન મળશે, એનું કારણ મળશે કે સત્યતાને કારણે એ વ્યક્તિ એટલી ઊંચાઈ ઉપર ગયો. સત્યતા, સત્યનું પાલન. સ્કૂલમાં ઇન્સ્પેક્શન થયું, એટલે બહારથી બધા ટીચર્સ લોકો આવ્યા. હવે એક્ઝામ ચાલતી હતી, બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા. એમાં એક છોકરાની બાજુમાં એક ક્લાસના જે ટીચર હતા, જે રોજ એ છોકરાઓને ભણાવતા, એટલે સુપરવાઇઝર તરીકે એ છોકરાઓ ઉપર ધ્યાન રાખતા હતા. એમાં એણે જોયું કે એક છોકરો ખોટો સ્પેલિંગ લખે છે.
એ સ્પેલિંગ હતો, એ શબ્દ હતો કેટલ. ખરેખર સ્પેલિંગ એ થાય CATTLE. હા, CATTLE કેટલ, આ સાચો સ્પેલિંગ. પણ પેલો છોકરો એને ખોટું લખ્યું હતું, CATLE. ડબલ ટી નહોતા કર્યા, ખાલી એક જ ટી કર્યો હતો. પેલા ગુરુજી જોઈ ગયા, ગુરુજીએ હળવેકથી ઈશારો કર્યો, ચોરી કરાવવી હતી. હા, પેલા ઇન્સ્પેક્શનના સાહેબ જોવે નહીં ને એમ એ જ ક્લાસના ટીચર એની પાસે ચોરી કરાવવા માંગતા હતા. હળવેકથી કહ્યું, સાંભળ, તારો સ્પેલિંગ ખોટો છે, સુધારી નાખ. એક ટી નહીં, ડબલ ટી આવે, CATTLE લખી નાખ, જલ્દી લખી નાખ. પણ પેલા છોકરાએ લખ્યું નહીં, ન લખ્યું. વળી પાછું શિક્ષકે કહ્યું, એલા તને કહું છું કે તારો સ્પેલિંગ ખોટો છે, છાનો માનો તને લખાવું છું, લખી લે ને, પરીક્ષામાં ફેલ થઈશ. પેલો ન માન્યો, લખ્યું જ નહીં. જે એક વખત ખોટો સ્પેલિંગ લખાઈ ગયો, યથાવત એમને એમ રાખ્યો. ઇન્સ્પેક્શન પૂરું થયું, પરીક્ષા પૂરી થઈ. પછી એ ક્લાસ ટીચરે, એ ગુરુજીએ પેલા વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો, બોલાવીને કહ્યું, મેં તને સમજાવ્યું, શીખવાડ્યું, છાનો માનો હું તને ચોરી કરાવતો હતો કે કેટલનો સ્પેલિંગ તારો ખોટો છે, તું સાચો લખ. તું મારું માન્યો કેમ ને? કેમ ન માન્યો? ત્યારે એ વિદ્યાર્થીએ બહુ સારો જવાબ આપ્યો, ગુરુજી, એક વખત તો મેં CATLE લખીને ભૂલ કરી નાખી. હવે એ ભૂલને સુધારવા માટે અસત્ય કરી અને હું બીજી ભૂલ કરું, એવી ભૂલ મારાથી થાય? તમે ગુરુજી છો, તમે જ શીખવાડો છો ને વિદ્યાર્થીને કે જીવનમાં સત્યનું આચરણ કરવું, જીવનમાં સત્યનું પાલન કરવું, અને આજ તમે જ અમને અસત્યનું પાલન કરાવો છો. તમારી વાત મેં એટલા માટે ન માની કારણ કે મારે અસત્યને સત્ય કરવા માટે ફરીવાર અસત્યનો સહારો નહોતો લેવો, એટલા માટે મેં તમારી વાતને સ્વીકારી. આહા, ગુરુજીએ એ વિદ્યાર્થીનો જવાબ સાંભળ્યો, ગુરુજીને બહુ આનંદ થયો. અને ભક્તો, હવે તમને પણ આનંદ થશે. એ વિદ્યાર્થી અન્ય કોઈ નહોતા, એ જ વિદ્યાર્થી મોટા થઈને આપણા સૌના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી થયા છે. મહાત્મા ગાંધી થયા છે. सत्य पालन करो, और ऐसा सत्य केवल शिव है. शिव सत्य है. भगवान शिव शिवम है, सत्यम है, शिवम है. शिव एटले मंगल, शिव एटले कल्याण, शिव एटले शुभ. आ शिवना नामना अर्थ छे. शिव एटले कल्याण, शिव एटले मंगल, अने शिव एटले शुभ. भक्तो, जीवन में शुभ क्यारे थाय? जीवन में शुभ त्यारे ज थाय ज्यारे आपणुं ध्यान शुभ उपर होय. जीवन में लाभ क्यारे मळे? ज्यारे आपणुं ध्यान शुभ उपर होय. આપણી બધાને તકલીફ જ એ છે કે ધ્યાન આપણે લાભ તરફ રાખીએ છીએ. હા, શુભ કાર્ય કરતા હોઈએ તો એ ધ્યાન તો લાભ ઉપર જ હોય કે એનાથી અમને મળશે શું, અમને શું મળે, અમને શું, અમારું શું. દરેક વ્યક્તિને પહેલો જ પ્રશ્ન આ હોય, અમને શું, અમારું શું, અમને ફાયદો શું થાય, અમને લાભ શું મળે. शिव का नाम शुभ है और शुभ हमें कहता है दृष्टि मेरे ऊपर रखो, मारा ऊपर ध्यान રાખો તો તમને લાભ મળશે. અને એટલા માટે ક્રમ પણ કંઈક એવો જ છે કે શુભ અને લાભ. લાભ અને શુભ ન હોય. હા, ઘરે તમે લખો દિવાળી ઉપર આપણે શુભ લાભ દરવાજા ઉપર લગાવીએ તો પેલા શુભ અને પછી લાભ, કે ઊંધું લગાવો, પેલા લાભ ને પછી શુભ. જી નહીં, ક્રમ છે શુભ અને લાભ. શુભ ઉપર નજર રાખો, શુભ ઉપર ફોકસ કરો તો જીવનમાં લાભ મળે. એકવાર એક શિષ્ય એના ગુરુજીની પાસે જાય છે. ગુરુજી પાસે જઈ અને કહ્યું કે મારા જીવનમાં હું બહુ શુભ કાર્ય કરું છું પણ મને શાંતિ મળતી નથી, મને સંતોષ મળતો નથી, મને સુખ મળતું નથી. ગુરુજી, આનું કારણ શું હશે? ગુરુજીએ કહ્યું
તું શુભ કાર્ય તો કરે છે પણ તારું ધ્યાન લાભ ઉપર છે. આપણે બધા કર્મ તો કરીએ છીએ પણ કર્મના ફળની સામે ધ્યાન રાખીને બેઠા છે. હાવ સાચું બોલજો, હાવ સાચું બોલજો, જરાય ખોટું ન બોલશો. જેટલું કામ કરો છો એ કામમાં ધ્યાન વધારે હોય છે કે કામથી જે રિઝલ્ટ મળવાનું હોય એની આતુરતા વધારે હોય? જે કામ કરીએ છીએ એનું ફળ શું મળશે એમાં વધારે જીવ હોય. સાચું બોલજો, આપણા બધાના જીવનની આ વાત છે. ધ્યાન આપણું આપણા કામ તરફ નથી હોતું, એ કામ દ્વારા લાભ શું મળે, ફાયદો શું મળે એના તરફ આપણું ધ્યાન વધારે વધારે ને વધારે હોય છે. कर्म के ऊपर ध्यान रखो, फल को देने वाला ईश्वर है અને જેવું કર્મ કર્યું હશે એવું કર્મ એ આપશે, એ ફળ આપશે જ. આપણે કેવળ ને કેવળ આપણા કામને સુધારી, આપણા કર્મને સુધારી. ઈશ્વર બેઠો જ છે. સારું કામ કર્યું હશે, સાચી નિષ્ઠાથી સાચી ભાવનાથી કામ કર્યું હશે, મારો ઠાકોર અવશ્ય અને અવશ્ય એનું શુભ ફળ આપશે. હૃદયની ભાવના સાચી હશે તો મારો ભગવાન એ ભાવનામાં ભળી જશે, એ 100%ની ગેરંટી. ध्यान हमेशा कर्म ऊपर, फड़नी अपेक्षा न करो. और इसीलिए किसी ने बहुत सुंदर गाया है, अच्छा बुरा जो भी हमें कर्मों का फल मिले, अच्छा बुरा जो भी हमें कर्मों का फल मिले, हंस कर सभी गुजार लो, बस हो गया भजन. हंस कर सभी गुजार लो, बस हो गया. आदत बुरी सुधार लो, बस हो गया. आदत बुरी सुधार लो, बस हो गया भजन. मन की तरंग मार लो, बस हो गया भजन. मन की तरंग मार लो, बस हो गया भजन. अच्छा बुरा जो भी हमें कर्मों का फल मिले, हंसकर सभी गुजार लो, बस हो गया भजन. સારું કર્મનું ફળ મળે કે ખરાબ, તૈયારી રાખવાની. પ્રયાસ તો એવો જ કરવાનો કે સારું કામ થાય. હા, ભગવાનના મંદિરમાં જાઓ ત્યારે સૌથી પહેલા ભગવાનની પાસે ઈ માગો કે અમારા હાથે હે ભગવાન, હે ઠાકોર, હે મહાદેવ, હે ભોળાનાથ, હારા કામ કરાવજે, હારા કામ કરાવજે. સીધા જઈને માગીએ અમારું હારું કરજે, અમારું હારું કરજે. ઈ હારું કરજે પછી માગો. પેલા એને બોલો, હે ઠાકોર અમારી પાસેથી હારા કામ કરાવજે. કારણ કે આ હાથનો કઈ ભરોસો નથી. આ હાથથી કંઈક ખોટા કામ થાય છે, કંઈક અધર્મના કામ થાય છે. હારા કામ કરાવજે અને હારા કામ કરી એનું ફળ હારું જ. ઈશ્વર બહુ ઉદાર છે, એનો હિસાબ એ લાજવાબ છે. હિસાબમાં એની કોઈ ખામી રહેશે નહીં. સારું કામ કરશો સારું ફળ આપશે, આપશે ને આપશે. અહીંયા જેવું કર્મ આપણે કરશું એવો હિસાબ ત્યાં થશે. આ ચોખ્ખી વાત. અહીંયા બીજાની સાથે સારું વર્તન કરશું, ત્યાં આપણી સાથે સારું વર્તન થશે. અહીંયા દાન કર્યું હશે તો ત્યાં આપણને કંઈક મળશે. અહીંયા જીવન જીવતા આવડ્યું હશે તો ન્યા હચવાશું, નહીં તો ન્યાથી મારશે ધક્કો. બાકી કરોડો પુણ્યને ભેગા કરીને સ્વર્ગમાં જાવ ફાયદો શું છે? છેલ્લે ન્યાય સ્વર્ગમાં પુણ્ય પૂરા થઈ જાય એટલે પાટું મારીને ઇન્દ્ર કાઢી મૂકે.
ક્ષણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. એવું કર્મ નથી કરવું કે સ્વર્ગલોક મળે, એવું કર્મ કરવું છે કે જે કર્મ ભક્તિ બની જાય અને એ ભક્તિથી, એ ઉપાસનાથી, એ પૂજાથી, એ આરાધનાથી ઠાકોરજી રાજી થઈ જાય એવું કર્મ કરવું છે. અને ઠાકોરજી રાજી થશે તો કર્મનું ફળ તો સારું આપશે જ. જેવું અહીંયા કરશું એવું ત્યાં મળશે. સમજી વિચારીને કરવાનું. એક પ્રસંગ બહુ સારો છે. मुझे भाई श्री से ये प्रसंग हमने सुना है और जब जब कोई अच्छी अच्छी बातें मुझे भाई श्री की याद आ जाती है तो कथा में अवश्य उन बातों को हम गुनगुनाते हैं, क्योंकि सांदीपनि विद्या निकेतन में पढ़े हैं और पूज्य भाई श्री को आदर्श जीवन का माना है. तो ऐसी बहुत सी बातें कथा सत्र में भी याद आ जाती है तो सुनाने का मन होता है. पूज्य भाई श्री बहुत सुंदर दृष्टांत देते हैं इस बात के ऊपर. एक बार एक શાકભાજી વાળો શાકભાજી વેચતો તો એક વ્યક્તિની પાસે ખોટા સિક્કાઓ ક્યાંયથી આવી ગયેલા ખોટા સિક્કા લઈ અને શાકભાજી વેચનારની પાસે એક ગયો, શાકભાજી લીધું, હા, અને બદલામાં ખોટા સિક્કા આપ્યા. પેલા શાકભાજી વાળાએ પેલાના ખોટા સિક્કા લઈ લીધા અને પોતાના ગલ્લામાં નાખી દીધા. પેલાને મજા આવી ગઈ કે આ તો ખોટા સિક્કા ગયા. હા, એટલે રોજ ત્યાંથી શાકભાજી લે અને રોજ ઓલાને ખોટા સિક્કા પકડાવે. 1 કિલો ટમેટા લે, 5 કિલો બટેટા લે, હા, 2 કિલો ભીંડા લે. આમ કરી અને શાકભાજી જાજુ બધું લઈ લે, બદલામાં ખોટા સિક્કા પકડાવી દે. પેલો એ બધા સિક્કાને લઈને ગલ્લામાં નાખે. આ દ્રશ્ય ઘણા બધા દિવસથી એક માણસ જોતો હતો. તે શાકભાજી વાળાને કહ્યું કે ભાઈ તું મૂર્ખ છે, તારે તારો ધંધો ચોપટ કરવો જ. કેમ, શું થયું? અરે શું થયું શું? પેલો માણસ તને ખોટા સિક્કા પકડાવે છે અને એના ખોટા સિક્કાને તું તારા ગલ્લામાં નાખીને બદલામાં એને શાકભાજી આપે છે. આવું કરીશ તો તારો ધંધો ચોપટ થઈ જશે, તને નુકસાન થાય છે. તને કઈ સમજાતું નથી? પેલા શાકભાજી વાળાએ કહ્યું કે મને બધી ખબર છે કે મને ખોટા સિક્કા આપે છે,